ધર્મને 7 અધ્યાયોમાં તો ધર્મની 7 સમેધા હોય છે. સપ્ત સમેધા ધર્મની 7 સમેધા હોય છે, જેને 7 અધ્યાયોમાં પૂજ્ય વ્યાસજીએ વર્ણવી છે. ત્યારબાદ કીધું કે અર્થના 5 તો 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા અર્થનો સાક્ષાત્કાર, જે તત્વ ધ્યાન, જે આધ્યાત્મ દ્રષ્ટિથી કથાઓના પ્રસંગોના દર્શન કરતા હોય છે. આપણે વાત થઈ ને કે એક પ્રસંગના 12 અંગ હોય છે, એમાં જેમાં તત્વ ધ્યાન આધ્યાત્મ દ્રષ્ટિથી જેઓ કથાઓના દર્શન કરતા હોય છે, એ કહે છે કે 5 જ્ઞાનેન્દ્રિયો એના દ્વારા અર્થનો સાક્ષાત્કાર થાય છે. અને એ વ્યાસજીએ અર્થ પ્રકરણને 5 અધ્યાયમાં દર્શાવ્યું છે. ત્યારબાદ કામ પ્રકરણ, જેને 11 અધ્યાય અને મહાપુરુષો કહે છે કે 11 ઇન્દ્રિયો દ્વારા કામને સંબંધ થાય છે. આપણી કેટલી ઇન્દ્રિયો? 11, અને એના દ્વારા જ આપણે કામ એની સાથે સંબંધિત થઈએ છીએ. સાથે કીધું કે મોક્ષના 8 પ્રકરણ, તો જ્યાં સુધી અષ્ટાંગ યોગ અને અષ્ટધા પ્રકૃતિ એ 2 એક ન થાય ત્યાં સુધી મોક્ષ ન થાય. વ્યાસજીની રચના જોજો, સમજજો કે 8 અધ્યાયોમાં અષ્ટાંગ યોગ અને અષ્ટધા પ્રકૃતિઓને દર્શાવી છે, જેને મોક્ષ પ્રકરણ અને આ સ્કંધનો પ્રારંભ મૈત્રેય મુનિના કથનથી થાય છે. મૈત્રેય ઉવાચ મનોસ્તુ સતરૂપાયામ ત્રિસ્ત્રકન્યાસ્વજ્જિરે આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરીતિ વિશ્રુતા આકૃતિ રુચયે પ્રાદાદપી ભ્રાતુમતી નૃપ પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિત. ખૂબ સુંદર કથન છે, ખૂબ સુંદર કથા બતાવી છે કે મનુ મહારાજના વંશનું વર્ણન અહીંયા બતાવવામાં આવ્યું છે કે મનુ મહારાજને ત્યાં આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ વિશ્રુતા, કે મનુ મહારાજના વંશ વર્ણનમાં આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ અને એમને જેમની સાથે પરણાવ્યા એમના વંશનું વર્ણન. દેવહૂતિને કરદમ ઋષિ સાથે પરણાવ્યા અને અનસુયાજીને અત્રિ સાથે જુઓ, કરદમ ઋષિ અને દેવહૂતિને ત્યાં કપિલ નારાયણનો પ્રાગટ્ય, એ કથન આપણે જોયું. ત્યારબાદ કથા આવે છે કે અનસુયાજી એને અત્રિ ઋષિ સાથે પરણાવ્યા અને જેમને ત્યાં દત્તાત્રેય ભગવાનનો પ્રાગટ્ય, એની કથા આગળ આવશે. પણ પ્રાગટ્ય થયું તો જયઘોષ તો કરવો જ જોઈએ. માટે દત્તાત્રેય ભગવાન કી. આમ જુઓ, અનસૂયાનો અર્થ જ મહાપુરુષો કહે છે કે જ્યાં ઈર્ષા રહિત બુદ્ધિ છે,
સુયા રહિત બુદ્ધિ અર્થાત અનસૂયા. સૂયા એટલે ઈર્ષા, જેનામાં ઈર્ષા નથી એ અનસૂયા. શાસ્ત્રમાં કથા આવે છે કે એકવાર ત્રણેય સતીઓ બેઠા છે. માં સરસ્વતી, માં પાર્વતી ને માં લક્ષ્મીજી બેઠા છે ને ત્યાં નારદજી આવે છે. એટલે માં પાર્વતી કહે છે કે લાવો નારદ આવો, હું તમને લાડવો ખવડાવું. નારદ કહે છે માતા આ તમારો લાડવો ખાવ તો ખરો, પણ તમારો લાડવો મને ભાવશે નહીં. લે ત્રણેય સતીઓ કહે છે કેમ? નારદજી કહે છે કે આપ તો સતી માત્ર છો ને, હું તો હમણાં મહાસતી માં અનસૂયા પાસે જઈ આવ્યો અને એમનો મેં લાડવો ખાધો. એના જેવો મીઠો લાડવો તો આ જગતમાં મેં કોઈના હાથનો નથી ખાધો. કારણ કે મહાસતી છે ને. હા, તમે તો ખાલી સતી છો, તો મહાસતી છો. જો આગ લગાડવાનું કામ નારદજીનું. હે વિનોદ છે. નારદજી ભગવાનનું મન છે, માટે ભગવાનને જ્યારે જ્યારે પણ કોઈ લીલા ચરિત્ર કરવાનું મન થાય ત્યારે એ નારદજીને આજ્ઞા કરે છે કે જાઓ પ્રસ્તાવના બાંધી આવો, જરા કામ કરી આવો. અને ત્રણેય દેવી વિચારે છે કે અમે ત્રિદેવની પત્નીઓ હોવા છતાં અમે માત્ર સતી, અને એક ઋષિ પત્ની મહાસતી. આવું કઈ રીતે ના હોઈ શકે? હવે નારદજી તો ત્યાંથી જતા રહ્યા. માતાઓ કહે છે કાંઈ વાંધો નહીં, આવવા દો ત્રિદેવને, હમણાં ખબર. તો દેવતાઓ જો બીતા હોય તો આપણે તો શક્તિ સ્વરૂપા છે. જો સનાતનમાં માતાઓનું એટલું મહત્વ, શક્તિનું એટલું મહત્વ બતાવવામાં આવ્યું છે કે કીધું છે કે જો શક્તિ ન હોય, જો સ્ત્રી ન હોય તો આ સૃષ્ટિની રચના ન થાય, પાલન પોષણ ન થાય, સંહાર ન થાય. હા, પણ એની સામે પુરુષોનું પણ એટલું મહત્વ છે. કેમ? કારણ કે શક્તિને નિયંત્રિત કરવાનું માધ્યમ દેવ છે. શક્તિ વગર પણ શક્ય નથી, અને શક્તિને ઉત્પન્ન કરનાર, શક્તિને માધ્યમિત કરનાર વગર પણ આ શક્ય નથી. બંનેનું એટલું જ મહત્વ છે.